ભાભીને નવી જોબ મળી ગઈ છે. ફર્સ્ટ દિવસ હતો આજે પહેલો દિવસ છે ભાભીનો જોબ પર. કેવું લાગ્યું ભાભી જોબ પર? બહુ મજા આવી. એવરીવન ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો આજે તમે જોયું હશે કે સવારમાં બ્લોગ નથી આવ્યો. હવેથી સવારમાં બ્લોગ નથી મૂકવાનો, હવેથી સાંજે 9 વાગે બ્લોગ મૂકવાનો છે. કારણ કે સૌથી વધારે યુઝર છે ને સાંજે આવે છે. તો તમે લોકો કહેજો કે આ મારો વિડીયો જે છે એ તમે કેટલા વાગે જોવો છો, સવારમાં જોવો છો કે સાંજે જોવો છો. તો મમ્મીની લોકો દ્વારકાથી નીકળી ગયા છે અને એ લોકો 7 વાગે ત્યાંથી સાંજે બેસી ગયા છે રવિવારે. એટલે આપણે અહીંયા સોમવારે એટલે કે આજે પહોંચી જશે સવારમાં 10 વાગે અહીંયા બસ પહોંચી જશે. કારણ કે 12-15 કલાક જેવું દ્વારકાથી અહીંયા પહોંચતા બસમાં થાય છે. તો એ લોકો આજે 10 વાગે પહોંચી જશે. પછી જોઈએ છે એ લોકોએ કઈ રીતના શોપિંગ કરી છે, શું કર્યું છે એ. અને આપણે કાલે પાણીની મોટરની દાર બગડી ગઈ હતી, એટલે કે મોટર છે એ બળી ગઈ હતી. તો એ આજે રિપેર થઈને આવવાની છે. અને જે બીજી લોકોએ મોટર મૂકી છે એ તો એનાથી તો પાણી આપણે ઉપર ચડી જતું હતું. તો એ પાણી હતું ને પૂરું થઈ ગયું છે. હવે પાણી છે નહીં, 100% પાણી નથી. અને દારમાં છે તો દારની મોટર નથી. મોટર એ લોકો લઈને વહી ગયા હતા, કાલે તમે જોયું હતું વિડીયોમાં. તો એ લોકો આજે મોટર લઈને આવવાના છે અને પાછી ચડાવશે અને પછી પાછું પાણી દારમાં ભરી લઈશું આપણે અને 100%માં, અને પછી આપણે પાણી પાછું ઉપર ચડાવી દઈશું. તો આવી રીતે અમે હેરાન થઈ ગયા હતા પાણીથી અમારે ખબર નહીં, હમણાં 2-3 મહિનાથી શું ચાલે છે. તો પાણી ઉપર અમારે ફૂલ ઓલું ચાલે છે. પાણીથી બહુ તકલીફ થઈ. તો અને પાણી તમે હવે ઓછું વાપરવાનું રાખજો, કારણ કે પાણી હવે છે જ નહીં એવું તમે સમજી લેજો. બહુ ઓછું જ પાણી છે એમ, કારણ કે વરસાદ છેલ્લા 2-3 વર્ષથી પડ્યો નથી બસ. અને હવે અત્યારે થઈ ગયો છે ઓફિસનો ટાઈમ, 8:30 વાગી ગયા છે. તો હવે જવાનું છે ઓફિસે. ત્યાં સુધી આપણે પછી પાછા મળ્યા ઓફિસથી આવીને. બાય બાય. હેલો એવરીવન. તો જો અત્યારે પહોંચી ગયા છીએ વૈશાલીબેનની ઘરે અને અત્યારે વાગી ગયા છે 6:30. તો અત્યારે ભાભી મારી હારે આવી ગયા છે જોબ પરથી. ભાભીને નવી જોબ મળી ગઈ છે. ફર્સ્ટ દિવસ હતો આજે પહેલો દિવસ છે ભાભીનો જોબ પર. કેવું લાગ્યું ભાભી જોબ પર? બહુ મજા આવી. બહુ મજા આવી ને, જલસા કર્યા. પહેલો દિવસ હોય ને જલસા કર્યા, પછી ખબર પડશે કેવા જલસા. ને વૈશાલીબેનની અહીંયા અમે આવી ગયા હતા પ્રસાદી લેવા હાટું, કારણ કે પ્રસાદી અમારે લાવવા નથી, ભૂલી ગયા હતા મમ્મીની. તો લાવો પ્રસાદી આપી દીધી. હા આવી ગઈ પ્રસાદી. બે હોવાનું હોય ને, ઘર ભેગું થવાનું. ઘર પાવભાજીનો મસાલો મગાવ્યો છે. તો આજે પાવભાજીનો પ્રોગ્રામ છે. તો અત્યારે મસાલો લેવાનો કીધો તો તમે મસાલો રસ્તામાંથી લેતા આવ્યા. બોલો, દ્વારકા કઈ જગ્યાએ ફરી આવ્યા? કયા મંદિરે ફરી આવ્યા? દ્વારકા લક્ષ્મણીનું મંદિર લીધું હતું. હા, લક્ષ્મણીને હરણ કર્યું હતું, એ મંદિર લીધું હતું. હા. અને ગોમતી ખરીદી કરી કે નહીં? કઈ શોપિંગ વોપિંગ? વાઘા લીધા મસ્ત મસ્ત. કૃષ્ણ ભગવાનના વાઘા લીધા? હે, કૃષ્ણ ભગવાનની ગાય આવડિયા. હા, આ ગાય લીધી છે અહીંયાથી. વાઘા લીધા છે. વાઘા લીધા ને એવું બધું. મુંગળ, છોકરાએ કઈ લીધું કે નહીં? ફોર વ્હીલ લીધી ન કરી? ફોર વ્હીલ લીધી. જો આ નવી ફોર વ્હીલ લીધી છે આપણે. દ્વારકાથી ફોર વ્હીલ લઈ આવ્યો. બધે તો કરી એટલે ફોર વ્હીલ દ્વારકાથી ઠેઠથી. દ્વારકાથી પોલીસની ગાડી લઈ આવ્યો જો છોકરો. તો જો હજી શોપિંગ શોપિંગ કરી છે. જો મસ્ત કમળ જેવા આમ કમળ જ છે. જો આવું દ્વારકાથી જોરદાર નવી આઈટમો છે એ બધી શોપિંગ કરી છે. જો આ ત્યાં બજાર બહુ જોરદાર છે ને. બહુ જોરદાર. પણ ત્યાં કાનાનું છે બધું. કાના વાઘા, કાના બધું મીઠાઈઓ જે પ્રસાદી હોય એ જી બધું જોરદાર. જો બહુ મસ્ત છે વાઘા. હજી છે હો, હજી વાઘા છે. જા બહુ મસ્ત કલર છે જો. બ્લેકમાં Black મરૂન બ્લેક જાંબલી. નથી, જાંબલી કલર, પર્પલ કલર છે. પર્પલ કલરમાં છે. મસ્ત કલર છે. આ ઓરેન્જ કલર. ઓરેન્જ. કેટલા લીધા? 6-7 લઈ લીધા લાગે છે. પછી આ મુંગટ ને એવું બધું લીધેલું છે. જો બહુ મસ્ત છે. વાંસળી ને એવું બધું સેટ લીધો. આખો સેટ લઈ લીધો છે 6-7. અને આ છે હે હેર લીધા. વાળ એને બહુ લંબા હતા. અને આ છે જો આમાં કૃષ્ણ ભગવાનને બેહાડવાના છે. કમળ જેવું છે આ. ને આ બધી ત્રણ પાકડી. આ વાસળી, કાનાની વાસળી. તે કઈ લીધું કે નહીં ત્યાંથી? કાંઈ ન લીધું તે? હજી એક છે પાક. મસ્ત. તો એટલી બધી શોપિંગ કરીને આવી ગયા છે એમ ને. પ્રસાદીમાં હું લેવા છું? તારે આવું છે? ઘરે આવું છે? મામાને ઘરે આવું છે? નથી આવું? અત્યારે છે પાવભાજીનો પ્રોગ્રામ. તો ઘરે જઈને બનાવવાની છે પાવભાજી.
અને જો આ પ્રસાદી લેવા આને શું કહેવાય અને કહેવાય ઠોર શ્રીનાથજીનો ઓલો આવે થોર ઠોર બહુ ભાવે બધાને રિયાન્સ ભણવા બેસી તો ગયો. હે રિયાન્સ ભણવા બેસી ગયો. ભણવા હા. કેટલામ ભણશો રિયાન્સ જો રિયાન્સને ખુદને નથી ખબર કેટલામ એવું ભણે ન છે હોય, ભણવા પહેલી વાર છોકરા બેસાડે પેંડા વેચવાના હોય. પેંડા વેચવાના હોય હો, પેંડા હોય વેચવાના છોકરા પેલા છોકરા બેહે ને પેલા તો પેંડા હોય છોકરી પેલા બેહે ને તો તેને લાપસી કરવાની. જલેબી ફાફડા હોય હા, જલેબી. અને છોકરામાં પેંડા હોય લાપસી કરી? તો આપણે અત્યારે પેંડા ખાવાના છે પેંડા ખાવાના છે હાલો તે પેંડા. છોકરી હોય તો જલેબી ફાફડા છોકરા હોય તો પેંડા ને ત્યારનો કહેતો હતો ફળો બીજો. આ તો એટલો સરસ છે. એ અમે આવ્યા જ ને. અમે તો અત્યારે આવ્યા છીએ ને બેહવા એનું જ છે મીઠાઈ. આ તો અમારા ઘરની છે. એ ઘરની છે ઓહ, મસ્ત ઓહ. આઈટમ છે. સાટા. સાટા જે થોર મને ભાવે. થોર, થોર. થોર એ અલગ. થોર સાટા. અલગ આવે. આ સાટા છે ને ઈ ગળા આવે. છે. થોર છે ને થોડોક પતલો આવે. એવા સ્વાદ નો આવે. મતલબ મોળું મોળું આવે. આવે. ઈ થોરે છે મતલબ. તે લોકો ઈ હશે ને પ્રસાદીમાં છે ને? આવ્યો છે. હમ. આવડો મોટો હતો. તો હવે જવાનું છે ઘરે કારણ કે ઘરે પાવભાજીનો પ્રોગ્રામ બનાવ્યો પાવભાજી બનાવવાની છે એ બનાવીએ કે એની રેસીપી કઈ રીતના બનાવી છે એ ઘરે જઈને બની નો જાય તો. હા બની ન થોડા જાય સાફ થઈ ગયા છે. ત્યાં સુધીમાં બાય બાય આવી ગયા હતા વૈશાલી બેનની ઘરેથી એણે શોપિંગ કરી હતી તમને બતાવી દીધી હું લીધી છે અને અત્યારે મમ્મી શું બનાવી છે આપણે વાત થઈ હતી એ પ્રમાણે મમ્મી બનાવે છે અત્યારે પાવભાજી તો અત્યારે ટમેટા કાંદાનું જે છે એનું સલાડનું આપણે કરી નાખ્યું છે વઘાર ને પછી નાખી દેવાનું છે આ જે બધું વેજીટેબલ જે કરેલું છે મેશ એમ આપણે મિક્સ કરી દઈશું પછી પાવભાજી બનાવી નાખશે અને પછી અત્યારે એની હારે ખાવાની છે ભાખરી પાવ નથી ખાવાના તો એની હારે અમને બધાને ભાવે છે ભાખરી અને પાવભાજીની ભાજી અને ભાખરી ખાવાની છે તો મમ્મીએ શોપિંગ કરી હતી તો એણે અત્યારે લીધેલા છે જો વાઘા તો આપણે તમને બતાવશું કે કયા કયા વાઘા છે એ તો જો જેણે ઓલા લીધા હતા વૈશાલીબેન એવું કમળ લીધું છે કમળમાં ભગવાનને બેસાડવાના છે કૃષ્ણ ભગવાનને એ છે પછી મમ્મીએ લીધી છે બીજી ચૂંદડી તો પછી આ છે વાઘા બીજા પછી આ છે બીજા વાઘા અને આ એક છે જોરદાર લાલ કલરના વાઘા અને આ છે આખો સેટ મુંગટ છે પછી હાર છે પછી મોરલી છે કાનની કડી છે બુટ્ટી બધું જ છે આ શું છે મમ્મી આ લીધી છે ભાભી આટું ચૂંદડી દ્વારકાની ચૂંદડી પછી આ છે બીજો સેટ મુંગટ ઠાકોરજી હાટું સેટ બીજો સેટ છે અને આ જે લીધી છે પાસળી એને જોરદાર અને આ છે ખોડિયારમાંની ચૂંદડી લીધી છે મમ્મીએ એટલું લીધું નથી દ્વારકાથી દ્વારકાની બજારથી લીધું હોય છે ને ઓલી છે બહુ ત્યાં બહુ સારું અને સસ્તું ને એવું બધું મળતું હશે ને અહીંયા કરતા ત્યાં બધા ડિઝાઇન અલગ આવે આપણે અહીંયા આવી ડિઝાઇન મળે જ નહીં તમારે સુરતમાં લેવી હોય તો સાદો સિમ્પલ મળે ત્યાં સારું અને સસ્તું અને આવી ડિઝાઇન તમને આપણે સુરતમાં જોવા ન મળે દ્વારકામાં જે આ ડિઝાઇન મળે ને એ સુરતમાં ક્યાંય ડિઝાઇન જોવા નથી મળતી એવી છે અને મમ્મીએ અહીંયાથી દ્વારકાની બજારમાંથી ખરીદી કરી લીધી છે શોપિંગ તો જો અત્યારે પાવભાજી બનાવી હતી તો હવે પાવભાજી ખાવા બેસી જવાનું છે હમણાં બની જાય એટલે હજી તો સ્ટાર્ટિંગ કર્યું છે અત્યારે વાગી ગયા છે 7 અત્યારે જો આપણે જમીન નવરા થઈ ગયા હતા પાવભાજી ખાઈ લીધી છે અને હવે તમે જોશો તો આ બેગ અહીંયા મૂક્યું છે તમને થતો હશે બેગ કેમ અહીંયા મૂક્યું છે તો બેગ એટલે મૂક્યું છે કારણ કે ભાભીને આજે હતો જોબ પર પહેલો દિવસ તો ભાભી આજે આખું કહે કે પહેલો દિવસ એને હતો કેવું લાગ્યું તો સવારે ઉઠ્યા અને અત્યારે અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધીનું બધું કહેશે કે પહેલો દિવસ ઓફિસે ગયા ત્યારે કેવું લાગ્યું તો ભાભી પહેલા દિવસે સવારે ઉઠીને જોયું તો પાણી નહોતું પહેલા જ દિવસે પાણી નહોતું પેલા ટાંકો ભર્યો પછી નાવા ગયા પછી આજે મમ્મી નહોતા એટલે બધું કામ કરીને જવાનું થાય કારણ કે મમ્મી મોડું આવવાનું હા 10 વાગે આવ્યા હતા મમ્મીને બધું કામ કરીને ફ્રી થઈને પછી 9 વાગે ઓફિસે ગઈ બેયનું ટિફિન તમારું મારું બેનું લંચ ભરી પછી નિકોનનો ચા પાણી કરીને પછી ગઈ પછી યા અને સવારમાં 9 વાગે જવાનું હતું મારી હારે આવવાનું હતું પણ મારે ટાઈમ થોડોક 10 મિનિટ વહેલો છે અને ભાભીને જે 9 ને 10:15નો ટાઈમ છે
તો 9:15 તો પછી કેવી રીતે ગયા હતા તમે અહીંથી પછી આજ તો નિકુંજ મૂકી ગયા હતા સવારમાં કાલે હું 10 મિનિટ તમારા હારે વહેલી આવીશ ને મારે બેસીશ ત્યાં બેસવાનું દાદરમાં. દાદરમાં બેસવાનું. અને તમારો ટાઈમ શું છે ઓફિસનો? અમારો ઓફિસનો ટાઈમ છે 9 થી 6:15 9 થી 6:15 છે અને મારો ઓફિસનો ટાઈમ છે 9 થી 6 નો છે. પણ તમારે પણ મારે દૂર છે અને અહીંયા પહોંચતા 15-20 મિનિટ જેવું થઈ જાય. તને તમારે આમે દૂર છે એટલે તમે અહીંથી 8:30 નીકળો 8:30. 9 માં 5 ની વાર હોય નીકળું તોય હાલે. તોય પહોંચી જાય. તો હવે છે ને કાલે તમે 5 મિનિટ મોડા જજો હું 5 મિનિટ ત્યાં વહેલું ત્યાં બેસવાનું એટલે એટલે હું ત્યાં બેસી થઈ જાય. તો અહીંથી તમે 9 ને 10 નીકળું તમને ઓફિસે મૂકી ગયા હતા. હા પછી ઓફિસે જઈને ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું હતું કંઈક ના, શીખવાડ્યું પેલા હતું? છે ને મેઇન સર હોય ને મળવા ગયા હતા પછી હા. ઉપર એણે એમ કીધું કે આજનો દિવસ તમે શીખો હા. કેવી રીતના બધાય કરે છે એવી હમ. રીતના. બપોર પછી ફોન તમને આ તો- કામ આપીશ એમ. હા. એ- તો તમે ઓફિસે ગયા હતા તો ઓફિસે ત્યાં કેટલા માણસો હતા? ને અમારી ઓફિસમાં તો તે 14 જણા હતા 14 જણા. ladies હતી. પછી નીચેની ઓફિસમાં હું નથી જોવા ગઈ ન્યાય બહુ બધી ladies. કેટલી ઓફિસ છે ટોટલ? એક ઉપર નીચે 2 ઓફિસ છે મોટી હા. મોટી આપણે આખું મકાન થાય ને આવડા ઘર જેવડી ઓફિસ છે. એવડી એક ઓફિસ છે અને એક નીચેના ફ્લોર એક ઓફિસ છે અને એની નીચે છે ને સરની કેબિન છે હા એટલી 3 ફ્લોર 3 માળ છે ને 3 ઓફિસ છે. અને એ એક વસ્તુ સારું છે કે આપણા ઘરની નજીક જ છે એટલે અહીંથી જવા આવવાનું ક્યારેક જરૂર પડે ને તો 5 મિનિટમાં પૂગી જાય 5 મિનિટમાં ત્યાં પાછા વયું જવાનું. હાવ નજીક 5 મિનિટનો જ રસ્તો છે ઘરથી. કેસ કોઈ લેવા આવે એમ ન હોય ને તો હા. આવી એકીએ તો આવી હગી 5 મિનિટમાં free. અને ત્યાં પાછું સારું છે રિક્ષા આપણે તરત મળી જાય આપણને રોડેથી મિશન રોડેથી. આપણે તો પછી રેપિડો હોય ઈ કરી લઈએ રેપિડો છે હા. અને અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે રિક્ષાની જરૂર ન પડે આમ ક્લિક કરે એટલે સીધો રેપિડો જે આપણે ઊભા હોય ત્યાંથી આવીને સીધા આપણે લઈ જાય. રેપિડો તો આવડી જ ગયું છે સિમ્પલ છે હાવ. તો રેપિડો તો આવડી જ ગયું છે પછી ત્યાંથી ઘરે આવી તો આપણે પછી તમે કેટલા વાગે 9:15 પહોંચી ગયા હતા ઓફિસે? હા. તો પછી નીચેની ઓફિસમાં તમે ગયા પછી તે કામ કઈ કરાવ્યું હતું કે નહોતું કરાવ્યું? નહીં, કાંઈ કરાયું નહોતું ડાયરેક્ટ એને કીધું ઉપર મેડમ છે ને એને શીખવાડ છે હા. બપોર સુધી શીખવાડ એને એમ કીધું તું બપોર પછી હું તમને કામ આપીશ પણ ઈ મેડમ છે ને સારા છે એને એમ કીધું આજનો દિવસ તો મોજ પેલો કરો, દિવસ ન કાંઈ કરે આપણે ઓલા છોકરાઓ કેમ સ્કૂલે જતા હોય એવી રીતે કે પેલો દિવસ આરામથી બેહાડે કે ફાવી જાય તો પછી બીજા નગર હું પેલા દિવસે ઓફિસ ગયો તો મને કેવું કીધું ખબર સર કે 4 વાગે સુધી 4 વાગે 9 થી 4 કે તમે હવે બેહી નહીં આવ્યો કારણ કે કોઈ દિવસ બેઠા ન હોય ને આપણે ઓફિસે તો એણે એવું કીધું કે તમે 4 વાગે સુધી રહો પછી 4 વાગે ઘરે આવી જાય કે 6 વાગ્યાનો ટાઈમ હતો ને તો પેલા દિવસે મને એવું કીધું હતું ઓફિસ ના મને તો એવું નહીં પણ ત્યાં છે ને એવું લાગે જ નહીં થાક જેવું કારણ કે બપોરે બ્રેક પડે ને હા. 1 કલાકનો બ્રેક હોય હા. અડધી કલાક તો ખાતા થાય અડધી કલાક. કલાક બધા હોઈ જાય બધા હોઈ જાય એમ લેડીઝ જ હોય કોઈ હોય ને નહીં બીજું જેન્ટ્સ કઈ- કોઈ ન હોય એટલે બધા હોઈ જાય કે તો ત્યાં બધું હોવાનું હશે ને સુવિધા? એટલે એમ હોવાનું નથી પણ આમ કહેવાય એકદમ ક્લીન હોય ને એટલે હા. એક ચેર એક બાજુ કરીને હોઈ જાય બધા હોઈ જાય ખાઈ પીને હોઈ જવાનું. અડધી કલાક હોઈ જાય તો જલસા છે ને ઓફિસે. જેને ઊંઘ આવે એ હોઈ જાય બાકી- આપણને તો અડધી કલાકમાં આવે ને અડધી કલાકમાં જ્યાં ઊભું થઈ જાય જ્યાં આપણે નકર રીલ્સ સ્ક્રોલ કરતા હોઈએ. સ્ક્રોલ scroll કરવા કરતા પછી 2 વાગે પર લંચ પૂરો થાય. Lunch પૂરો. બધાને મળો. અને એમાં એવું ફિક્સ નહીં કે તમે આખો દિવસ કામ જ કરો હા થોડુંક આમ આપણને ટાઈમ હતો ને આપે કે તમે થોડુંક મોજ મસ્તી કરો થોડોક હા. નાસ્તો કરવાનો ટાઈમ આપે એમ એવી રીતે એટલે સ્ટ્રિક્ટલી નથી કાંઈ ઓફિસ એવું કાંઈ નહીં. કામ જ આખો દિવસ કામમાં જ ધ્યાન રાખવાનું એવું નહીં એવું નથી. તમારા આમ, શું કહેવાય, જલસા કરીને કામ કરવાનું. જલસા કરતા- એવી રીતના કામ હા એકદમ એન્વાયરમેન્ટ છે ને એકદમ ફ્રીલી છે કે આપણે એવું નહીં આપણે કેમ કોકની જ્યાં કામ કરવા જઈએ તો કામ કરાવે એટલો એ કરાવે એવું નહીં આપણે જેટલું કામ કરવું હોય ને આપણે એના ઉપર આપણે સેલેરીની બધું આપણા ઉપર મળે જેટલું કામ કરવું એટલું કરો ન કરો તો કાંઈ જો નહીં એમ. હું આજે કામ કર્યું એટલું મારે સેલેરી મળે હું આજ નો કામ કરું તો સેલેરી નો તો salary આજનો નો પગાર ન આવે. આજ તો કટ થઈ જાય હા જેટલું કામ કરો ને એટલું જેટલું કામ કરે એટલા પગાર આવે એટલો પગાર આવે. બધાય છે ને બધાનું કરી જ દે બધા પેલા છે ને સવારથી બપોર સુધી બધા એકદમ કામ કર્યા જ કરે સામું ન જાય બપોર સુધી. બધા મળે કામ કરો પછી બપોર પછી જલસા કરો બધા. એટલે બપોર પછી ઊંઘ આવવાનું થાય એટલે બપોર પછી જલસા કરવાના સવારથી બપોર સુધી એક ધારું કામ કરી લેવાનું એવી રીતે. કામ કરી લે 1 વાગ્યા સુધી એકમાં 5 ની વાર હોય ને તેમ હજી 5 મિનિટની વાર છે બ્રેકમાં લે ફટાફટ આ કામ. પછી બપોર પછી તો આવી રીતે હુઈને આરામ કર્યો જમીન પછી તો બીજું તો કાંઈ એવું કાંઈ હતું નહીં ને કામ. ના પછી એવું કઈ નહોતું એમ થોડું ઘણું કામ હોય ઈ બધા હા. કરતા હતા મારે તો આરામ જ હતો હા તમારે તો પહેલો દિવસ હતો શીખવાનું હતું એટલે આમ હાવ એટલે બધાને જોવાનું કે બધા કઈ રીતના કામ કરે છે. કઈ રીતના કામ કરે છે હા, તો જો, પહેલા દિવસે- મેડમ પાસે જ ઊભું રહેવાનું, તો બેસવાનું. પહેલા દિવસે એવું છે કે બધા કામ કરતા હોય એને જોવાનું એ લોકો કઈ રીતના કામ કરે છે પછી આપણે બીજા દિવસથી ટ્રાય કરવાનું શીખવાનું ચાલુ કરી દેવાનું હા, હોય કાલ સવારથી ડાયરેક્ટ કામ જ ચાલુ ડાયરેક્ટ કામ ચાલુ કરી દેવાનું છે. જે મેન મેડમ છે ને એની જ બાજુમાં બેહાઈ દીધી એટલે તરત આવડી જાય ફટાફટ એ જે મેન માણસ છે એની બાજુમાં શીખવાનું હોય તો અમારે એવી રીતના સિનિયર જ આવે તમારી મેડમ કેવડા છે ખબર? મારી- કેવડા તમારે કરતા નાના છે મેડમ તમારી કરતાંય નાના. મારી કરતા નાના છે ઓહો તો એ તમારા બધાના મેડમ છે ઈ. તોય બધાયના મેડમ છે હા. તોય મારી કરતા એક મોટે આવે
છે બેન હા તો ઈ એને મેડમ કે હા આ ઈ તમે કંઈક કહેતા હતા ઓલા છોકરાઓને એવું બધાને લઈને આવે છે એ હા, લોકો તો ઈ એને મેડમ કે ને આ ઈ પણ એમાં એવું છે જેટલાને એક્સપિરિયન્સ સ્કિલ જેની વધારે હોય એ આપણે કરતાં ભલે નાના હોય તો આપણે એને રિસ્પેક્ટ આપીને જ બોલાવવો પડે ઈ આપણને એવું આમ કહીએ કે આપણે તેને મેડમ જ કહીએ. આપણે તો મેડમ જ કહેવા પડે એના આવડતું જેટલું એક્સપિરિયન્સ એટલો હોય મેડમ એવા છે એમ કે બધા હોય ને મતલબ હા. સર ને એવું બધા એવા હોય ને હા. ત્યારે જ મેડમ કહેવાય બાકી પછી તો હાલે મેડમ બોલાવે. હા એટલે એમ જ જોઈએ પછી તો મને ના એવું બધું કાંઈ નહીં. હા નકર કેટલાકને Strict નહીં. કેટલાકને એવું હોય એક્સપિરિયન્સ ને વધારે વધુ આવડતું હોય ને તો કેટલાકને ઈગો ને એવી રીતે હોય પણ એવું નથી એમ આ મેડમ ને ઈગો જ નહીં નોર્મલી નોર્મલી જેટલું ઈ થાય બેઠા હોય ને આપણે કદાચ ગેમ રમતા હોય તો એમ ન કે તું કામ કર. કામ કરી તો આજે પછી તો આપણે 6 વાગી ગયા હતા અને પછી આપણો બેન ટાઈમ હરખો ફિક્સ થઈ ગયો એટલે પછી તમને લેવા આવી ગયો તો પછી આપણે વૈશાલી બેનની અહીંયા ગયા હા, પછી અને ઘરે આવીને આપણે પાવભાજી ખાધી પાવભાજી ખાધી. મમ્મીએ ભાજી બનાવી રાખી હતી. હા. આવીને ભાખરી બનાવી. ભાખરી બનાવી. એમાં ભાખરી બનાવી. અને મમ્મી આજે આવી ગયા હતા દ્વારકાથી આવી ગયા હતા ને મમ્મી કેટલા વાગે પહોંચી ગયા અહીંયા 10 વાગે પહોંચી ગયા કેટલા મંદિર ફર્યા ટોટલ રિક્ષા બાંધી 100 મંદિર ગયા અને એક દ્વારકા એક દ્વારકા મેન મંદિર હતું એ ફરી લીધું ટોટલ 6 મંદિર ફરી લીધા છે નાગેશ્વરનું નાગેશ્વર ને રૂક્ષ્મણી જે એનું ઓલું મંદિર હતું ત્યાં ગયા અને દ્વારકા એનું મેન મંદિર પહેલાનું જૂનું મંદિર છે 5000 વર્ષ જૂનું મંદિર છે રૂક્ષ્મણી રૂક્ષમણીને સીધા કૃષ્ણ ભગવાન ભાગી લાવ્યા હતા ને એ મંદિર હા. કેટલું માણસો મોગલ. પૂછો તો બહુ. કેટલું માણસો હતું ત્યાં 5000 માણસ 5 નીકળ્યા. લાખ થયું? 5 લાખ માણસો હતું ત્યાં એટલું બધું 5 માણસો લાખ હતું ત્યાં કાંઈ ઉતર્યું તો હોવાનું. ત્યાં એમ રૂમ જ નહોતું મળતું. પછી કેવી રીતે રૂમ મળી 3 ગઈ કિલોમીટર દૂર એક રિક્ષાવાળા ભાઈ કે ત્યાં લઈ જાઓ મારે ભાણિયાને છે ત્યાં લઈ જાઓ ઠીક, ત્યાંથી રિક્ષા. રિક્ષા બાંધી બનાવી પાછું મંદિરે 20-20 રૂપિયા આવતા. ઠીક, હા તો મળી ગયું નકર તો એટલું બધું માણસો એટલે રૂમ ન મળે મોગલમાન મંદિરે ગયા હતા મોગલમાનો જલમ ત્યાં છે ઈ મંદિર ભગુડા વાળા હા ભગુડા હા, ભગુડા ત્યાં પછી મોગલમાન સૈમાં મંદિરે. બપોરે ગયા ને હા. પછી બીજું નહીં. એવી એનો રીતે જલમ ત્યાં છે, જલમ. હા ભગુડા વાળી મોગલ કહેવાય ને હા તો જો આજનો દિવસ આવી રીતે હતો અને આજે હતો ભાભીને ઓફિસનો પહેલો દિવસ તો હવે આપણે મેળા પાછા કાલે સવારના બ્લોગમાં બાય બાય સી યુ તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં